માર્કેટ પર આઈ ડોન્ટ નો શું વાત કરીએ હવે અત્યારના, બિકોઝ જે રીતના કોઈ પણ ફેક્ટર અત્યારના માર્કેટને પુશ નથી આપી રહ્યું, વન વે પુશ નથી આપી રહ્યું, રાધર એમ કહીએ નથી કોઈ આપણને પોઝિટિવ સમાચાર ટેરિફ પરથી આવી રહ્યા કે જે હવે રિઝલ્ટ સિઝન રહી છે એ પણ થોડી મિક્સ જ નંબર્સના રહી છે. કઈ રીતે તમે જુઓ છો, કયું એવા ટ્રિગર પોઈન્ટ્સ માર્કેટ માટે તમે હવે જોઈ રહ્યા છો કે જે માર્કેટની એક ડેફિનેટ દિશામાં લઈ જઈ શકે? ગુડ આફ્ટરનૂન પ્રીતિબેન. ડેફિનેટલી માર્કેટ અત્યારે જેને આપણે કહીશું કન્ફ્યુઝડ સ્ટેજમાં છે, અને ડેફિનેટલી એના કારણો ગ્લોબલ કારણો પણ છે, અને ડેફિનેટલી ડોમેસ્ટિક ઇકોનોમીમાં પણ આપણને જે પરિણામો અત્યાર સુધીના આવ્યા છે એમાં થોડું ડિસઅપોઇન્ટમેન્ટ મળ્યું છે. તો પહેલા તો ટ્રિગર્સની વાત કરીએ તો યસ, આપણે બધા જ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છે કે ભાઈ જ્યારે પણ ટ્રમ્પ પ્રેસિડેન્ટની જે ડેડલાઇન છે એ ડેડલાઇન સુધી કંઈક વચગાળાનો રસ્તો નીકળે, અને જે અત્યારે 25+25% ટેરિફનું અનાઉન્સમેન્ટ થયું છે એ ક્યાંક લોઅર લેવલ પર સેટલ થાય, વેધર ઇટ વિલ બી 15, 20, 25 એ તો આવનારો ટાઈમ જ કહેશે, પણ it should be definitely much lower than the 50% which is currently levied. સો એની એક ક્લેરિટી માર્કેટને જોઈએ છે, કારણ કે પ્રીતિબેન એમાં શું છે કે ઘણા બધા સેક્ટર્સને ડાયરેક્ટ ઇમ્પેક્ટ છે, જેમનું યુએસ સાથે બિઝનેસ લિંકિંગ ડાયરેક્ટ હોય, દાખલા તરીકે ટેક્સટાઇલ છે કે અપેરેલ છે, જ્વેલરી છે, અમુક કેમિકલ્સ છે, અને ઘણા બધા બિઝનેસીસ ઇનડાયરેક્ટ પણ અફેક્ટ થતા હોય છે, કારણ કે તમે અહીંયાથી કંઈ એક્સપોર્ટ કરો છો જે ત્યાં ડાયરેક્ટ કન્ઝમ્પશનમાં પણ નથી, પણ 1 કે 2 લેયર પછી ત્યાંના કોઈ ઇન્ડસ્ટ્રીઝના કન્ઝમ્પશનમાં આવતું હોય છે, તો એને પણ આપણે અસર થતી જોવા મળી શકે છે. અને બીજું રિલેટિવલી જ્યારે પણ બીજી કન્ટ્રીઝ સાથે આપણા ટેરિફ કમ્પેર કરવામાં આવે, સ્પેશિયલી એશિયન ઇકોનોમી સાથે, વિયેટનામ છે, બાંગ્લાદેશ છે, ઇન્ડોનેશિયા છે, મલેશિયા છે, તો આ બધા કન્ટ્રીઝની સામે આપણા અત્યારે રેટ્સ જે હાયર લેવલ પર અનાઉન્સ થયા છે એને કારણે પણ અનસર્ટિનિટી વધી છે. તો આ એક ગ્લોબલ કારણ છે. જો ડોમેસ્ટિકની આપણે વાત કરીએ તો અત્યાર સુધી ઇટ વોઝ ગ્રેટ ગોઈંગ, પણ જે લાસ્ટ પરિણામો આપણને મળ્યા અને જે કમેન્ટરી પણ અમુક કંપનીઝ તરફથી જે આવી રહી છે એમાં હવે આવનારા જે ક્વાર્ટર્સ છે એમાં કંઈક થોડું કોશન વર્ડ્સ વપરાતું હોય એવું દેખાઈ રહ્યું છે ક્લિયરલી. અને એને કારણે જે આપણે ગ્રોથનું એક્સપેક્ટેશન્સ રાખીએ કે ભાઈ 14-15% અર્નિંગ્સનો ગ્રોથ આવી શકે, એની સામે કદાચ આપણે 8 થી 10% અર્નિંગ્સ ગ્રોથમાં સેટલ થવું પડે, તો ઓબ્વિયસલી માર્કેટ માટે એ થોડું ધારણા કરતાં ઓછું નંબર્સ પર મુકાય છે. દેટ ઇઝ વન. પણ જે અત્યારે જે સેગમેન્ટ્સ છે એમાં તમે જુઓ તો ડેફિનેટલી રિટેલ ઇન્વેસ્ટર્સનો જે સપોર્ટ મળી રહ્યો છે, અને આપણે ગઈકાલે જ આંકડાઓ જે જોયા, monthly SIP number has crossed 28,000 crore for the first time. તો એ નંબર્સ પણ દેખાઈ રહ્યું છે કે ઇક્વિટી તરફનો જે ઝુકાવ છે ઇન્વેસ્ટર્સનો એ ઘણો સ્ટ્રોંગ રહ્યો છે અત્યાર સુધી, અને જો આવનારા વર્ષોમાં પણ એ રિઝનેબલી સ્ટ્રોંગ રહે તો એ એક સપોર્ટ આપી શકે છે આગળ જતા માર્કેટને, નીચે લેવલ પર વધારે ને વધારે ન ઘટાડો મળે અને ત્યાં જો એક સપોર્ટ મળે રિટેલ ઇન્વેસ્ટરોનો તો એ એક સપોર્ટ ઝોન બની શકે છે. સો ચલો ગ્લોબલી તો ચિંતા છે, પણ હવે ડોમેસ્ટિકલી પણ આપણે એક થોડુંક ચિંતા આપણે જોઈ રહ્યા છીએ, બિકોઝ યુ ડોન્ટ નો કે કઈ રીતના આગળ ડિમાન્ડ વધી શકે છે, રાઈટ? અને એટલે જ એક કોશિયસ વ્યૂ બધી જ કંપનીઝે આપ્યો છે, ઘણા બધાએ ગાઈડન્સ પણ ઓછું કર્યું છે. પણ તમને શું લાગે છે કે જે રિટેલ પાર્ટિસિપેશન છે એ કઈ તરફ જઈ શકે છે? કઈ રીતના કયા ફેક્ટર્સ અફેક્ટ કરી શકે છે કંપનીઝને? બિકોઝ કેપેક્સ પણ અત્યારના એટલું બધું નથી થતું જેટલું થવું જોઈએ. ગવર્મેન્ટ જે ડાયવર્સમેન્ટ કરી રહી છે એક જુદી એક સિચ્યુએશન છે, અને આ બધા જ પરિબળો આપણે જોઈએ, અને હવે ફેસ્ટિવ સિઝન પર જ આપણે જો ભાર આપવાનો હોય તો તમને લાગે છે કે એક 2-3 ક્વાર્ટર સુધી એક સુસ્ત માર્કેટ રહી શકે છે? અને ઇફ યસ, શું આ એક બાયર્સ માર્કેટ તરીકે ઉભરીને આવી શકે છે કે કારણ કે જે રીતના તમે કહ્યું કે રિટેલ પાર્ટિસિપેશન તો વધી રહ્યું છે, કે પીપલ વિલ નાવ વેટ એન્ડ વોચ કે ક્યાં હવે રોકાણ કરવું? કારણ કે એ જ સિનારીઓ અત્યારના આપણે કન્ફ્યુઝનનો સિનારીઓ બધામાં જોઈ રહ્યા છે.
તો પ્રીતિબેન, યસ ડેફિનેટલી આ બજાર અત્યારે જેને આપણે કન્સોલિડેશન ફેઝ કહીએ એ તરફ ડેફિનેટલી જઈ રહ્યું છે. અને મેં તમને કીધું એ પ્રમાણે આગળ જતા જો એટલા સ્ટ્રોંગ ટ્રિગરો ન હોય માર્કેટને નવો હાઈ પહોંચાડવા માટે, તો બાયર્સ ઓલ્સો વિલ બી એટ ઇઝ કે ભાઈ વાય શુડ આઈ મેક અ હરી, અને મારે ઉતાવળમાં અત્યારે શું કામ પૈસા ડિપ્લોય કરવા જોઈએ કે નહીં. એની સામે તમે જુઓ કે પ્રમોટર્સ તરફથી પ્રાઇવેટ ઇક્વિટીઝ ઇન્વેસ્ટરો જે ઓલરેડી કંપનીઝમાં છે એના તરફથી ઓલમોસ્ટ એવરી ડે એક 8 થી 10,000 કરોડ 5,000 કરોડનું સેલિંગ કન્ટિન્યુઅસ આવી રહ્યું છે. તો આ જે આપણે ડિમાન્ડ અને સપ્લાય ઓફ કેશ કહીએ એ થઈ રહ્યો છે, પણ એમાં આગળ જતા બાયર્સ માર્કેટ રહેવું જોઈએ. અને જો અર્નિંગ્સની કેપેસિટી ન વધે તો આગળ જતા ડેફિનેટલી આપણને મુશ્કેલી વધી શકે છે. અને બીજું, જે ફેસ્ટિવ ડિમાન્ડ તો ઓબ્વિયસલી દર વર્ષે હોય જ છે, એટલે દેર વુડ બી સમ બેઝ હિયર એન્ડ ધેર, પણ જે બ્રોડ અત્યારે કમેન્ટરી આવી રહી છે એમાં કોશનરી એપ્રોચ વધારે દેખાઈ રહ્યો છે. તમે આજે ક્રેડિટ ગ્રોથના નંબર્સ જુઓ તો એ લગભગ 10%ની આસપાસ, 9-10%ની આસપાસ છે. તો દેટ ઓલ્સો શોઝ કે બેન્કિંગ એઝ અ સેક્ટર, જેમાં ક્રેડિટ ગ્રોથ અત્યારે ઓલમોસ્ટ નોમિનલ જીડીપીની કમ્પેરિઝનમાં આવી ગયો છે. જે નોર્મલી જ્યારે નોમિનલ જીડીપી 10% હોય તો ક્રેડિટ ગ્રોથ એના કરતાં 2% વધારે હોવો જોઈએ, પણ એ પણ અત્યારે ઓલમોસ્ટ મેચ થઈ રહ્યો છે. તો ઓબ્વિયસલી ડિમાન્ડ સાઇડ પર ક્યાંક ને ક્યાંક થોડુંક આપણને પ્રેશર હોય એવું દેખાઈ રહ્યું છે. અને ઓફકોર્સ ક્લિયરલી જોતા એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ અત્યારે વેઇટ એન્ડ વોચ અને કોન્સોલિડેશનનો ફેઝ છે, તો એ જ્યાં સુધી ટ્રિગર ન મળે અને અર્નિંગ્સની મોમેન્ટમ ન પકડે ત્યાં સુધી આપણને આ ફેઝ થોડો વધારે એક્સટેન્ડેડ થતો હોય એવું દેખાઈ રહ્યું છે. ટ્રિગર અને અર્નિંગ્સની એક દિશા નથી મળતી ત્યાં સુધી એક આપણે એક્સટેન્ડેડ ફેઝ ઓફ કોન્સોલિડેશનમાં જઈ શકીએ છીએ. પણ હેવિંગ સેડ દેટ, જેમ મેં કહ્યું કે કઈ રીતના આપણે હવે ઓપોર્ચ્યુનિટી, બિકોઝ એક હવે જો ખરીદી કરવી હોય તો મે બી આ એક ઉત્તમ સમય છે કે તમે થોડું ઇન્વેસ્ટ કરો, ને જે આપણે એડવાઇસ પણ કરતા આવ્યા છે. પણ કેટલું હવે ઇન્વેસ્ટેડ રહેવું પડે, ઇન ધ સેન્સ ઓફકોર્સ આપણે લોંગ ટર્મ માટે જ કરતા હોઈએ છીએ, પણ એ સ્ટેગ્નેશન પીરિયડ કેટલો હોઈ શકે છે વી ડોન્ટ નો. પણ તમને ક્યાં લાગે છે કે હવે વેલ્યુએશન એક બોટમ આઉટ થઈ ગયા છે, ગ્રોથમાં તમને કંઈક જો રે ઓફ લાઇટ દેખાતી હોય અ પર્ટિક્યુલર એરિયામાં, એ કયા એરિયાઝ હશે કે જ્યાં તમે નિવેશ કરશો? તો એક તો ફિનાન્શિયલ સેક્ટર અને ફિનાન્શિયલાઇઝેશનનો જે ઇન્ડિયામાં થીમ અત્યારે ઉભરીને આવ્યો છે, તો એમાં સારી એવી ઓપોર્ચ્યુનિટીઝ છે. સિલેક્ટ પ્રાઇવેટ બેંક્સ છે, એનબીએફસીસ છે, અને બહુ જ સિલેક્ટિવ પીએસયુ બેંક્સ, એમાં પણ ઓપોર્ચ્યુનિટી સારી છે. તમે બુક વેલ્યુની કમ્પેરિઝનમાં વેલ્યુએશન્સ જુઓ તો એટલા એલિવેટેડ લેવલ્સ પર એ સેગમેન્ટમાં અત્યારે દેખાતા નથી. તો યસ, વિથ અ લિટલ લોંગર ટર્મ હોરાઇઝન, આઈ થિંક એ કમ્પ્લીટ સેક્ટર, ફિનાન્સ એઝ અ સેક્ટર અને ફિનાન્શિયલ સર્વિસીસ ઓલ્સો એઝ અ સેક્ટર આપણે જોઈ શકીએ. બીજું, જો કોન્ટ્રેરિયન બેટ્સ આપણે અત્યારે લઈએ તો ડેફિનેટલી ફાર્મા, ઓફકોર્સ ઇટ વિલ બી સબ્જેક્ટ ટુ લોટ ઓફ ટેરિફ રિલેટેડ કન્ફ્યુઝન, પણ ફાર્મા સિલેક્ટેડ કંપનીઝમાં અત્યારે ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ રહી છે. કેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, આ આખું એક જે સેગમેન્ટ છે, બિકોઝ ઓફ લાસ્ટ ફ્યુ યર્સ ઓફ ચાઇનીઝ પોલિસી, એમાં ઘણું બધું પ્રેશર રહ્યું, તો એ એક બોટમ આઉટ થતું એવું દેખાઈ રહ્યું છે. અને કેપિટલ ગુડ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જ્યાં સુધી આપણને પ્રાઇવેટ કેપેક્સ ન મળે અને પબ્લિક સેક્ટર્સનું જે પીએસયુઝનું કેપેક્સ છે એ થોડું ઘણું કન્ટિન્યુ રહ્યું છે. ઇનફેક્ટ સ્ટેટ ગવર્મેન્ટનું પણ કેપેક્સ કન્ટિન્યુ રહ્યું છે. તો પ્રાઇવેટ કેપેક્સનું જો આપણને જ્યારે પણ ફર્સ્ટ સાઇન ઓફ રિવાઇવલ દેખાય તો એ પર્ટિક્યુલર સેગમેન્ટમાં પણ સિલેક્ટિવ ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળી શકે છે. બ્રોડલી જે સેગમેન્ટ અત્યારે બી વેલ્યુએશન્સ વાઇઝ હાઈ હોય, એમાં સ્પેસિફિકલી હાઈ કેશ ફ્લો ઇલ્ડિંગ બિઝનેસીસ જે છે એફએમસીજીમાં, એમાં થોડું અત્યારે આપણે વેઇટ એન્ડ વોચ કરશું. ઇવન આઈટી સેક્ટર જે અત્યારે ડાયરેક્ટલી ઇમ્પેક્ટ થઈ રહ્યા છે, આપણે બધા જ લે ઓફના ન્યૂઝ પણ રોજ સાંભળીએ છીએ, પ્લસ વિઝાઝ રિલેટેડ પણ રૂલ્સ ચેન્જ થઈ રહ્યા છે. ઓફકોર્સ એ ફાઇનલ અનાઉન્સમેન્ટ આવશે, પણ એને રિલેટેડ પણ ઘણી અનસર્ટિનિટી વધી છે. તો એ એક સેગમેન્ટમાં જ્યાં ગ્રોથ થોડો ક્વેશ્ચન માર્ક છે અને વેલ્યુએશન્સ એટલા પણ ચીપ નથી થઈ ગયા, તો એ સેગમેન્ટમાં પણ આપણે અત્યારે વેઇટ એન્ડ વોચ કરશું એવું અત્યારે લાગી રહ્યું છે. યોગેશભાઈ,